આજનો દિવસ કંઈક અલગ જ વાઇબ સાથે સ્ટાર્ટ થયો અને હા આજનો દિવસમાં કંઈક મોટું થવાનું છે, એન્ડ સુધી જોજો। સૌથી પહેલાં મેં મારી એક્સેસ સ્કૂટીને સ્ટાર્ટ કરી અને એનું એટીટ્યૂડ જોઈ લો। એને કીધું મેહુલભાઈ બેસ પણ ડબલ સવારી ના બેસાડતા। મેં કીધું ચાલને ચૂપચાપ હોસ્પિટલ જવાનું છે। હું નીકળી જાઉં છું પારુલ સેવાશ્રમ હોસ્પિટલ। ત્યાં જઈને મળ્યો ડર્મેટોલોજિસ્ટ મેડમને। કામ પતાવીને હું નીકળી જાઉં છું ઘરે જવા માટે। રસ્તામાં મસ્ત 40ની સ્પીડે જતો હતો અને અચાનક એક્સેસનું ફ્યુલ બ્લિંકિંગ થવા લાગ્યું। સ્કૂટીએ એમ કીધું મેહુલ મારું પેટ ખાલી, હું નહીં ચાલું। હું તાત્કાલિક પેટ્રોલ પંપ ગયો અને 300 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું। પછી હું 24-25ની સ્પીડે સ્લો મોશનમાં ઘરે જતો હતો કેમ કે પેટ્રોલ વધારે ખાય છે। એના પછી હું ઘરે આવ્યો। ઘરે આવતાની સાથે જ પાર્સલવાળા ભાઈનો ફોન આવ્યો। એને કીધું કે ભાઈ તમારા બિઝનેસવાળો સામાન લઈને આવ્યો છું। પછી હું નીકળી જાઉં છું પાર્સલ લેવા માટે। પાર્સલવાળા ભાઈએ સ્કેન કરીને મને પાર્સલ આપી દીધું અને આ શું છે, શેનું પાર્સલ છે તમને પછી ખબર પડી જશે। થોડા સમય પછી વાઘોડા જીઆરડીસીમાંથી કોલ આવ્યો અને કીધું કે ભાઈ તમારા બિઝનેસની ઇન્વેન્ટરી આવી ગઈ છે। પછી હું અને મારો ફ્રેન્ડ ગૂગલ મેપ્સ ઓન કરીને વાઘોડા જવા માટે નીકળી ગયા। પછી કુરિયર રિસીવ કર્યું, સિગ્નેચર આપી અને આખી મહેનત સાથે ઘર તરફ નીકળી પડ્યા। ઘરે આવીને કુરિયર ઓપન કર્યું અને બધી વસ્તુ એકદમ પરફેક્ટ હતું અને આ ઇન્વેન્ટરી ભાવનગરથી આવી છે। કંઈક મોટું ચાલી રહ્યું છે બટ હમણાં રિવીલ નથી કરવું। તો આ હતો અમારો આજનો દિવસ। ઘણું ભાગદોડ, ઘણો એક્સાઇટમેન્ટ અને હા અમે એક નવું બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। એક નવું સ્ટાર્ટઅપ, એક નવું બિઝનેસ, એક નવી શરૂઆત। બાકી શું છે આ, શું છે બિઝનેસ, શેના પાર્સલ છે, શેની ઇન્વેન્ટરી છે, આ બધું જલ્દી આવશે આવનારા વ્લોગમાં। ફોલો કરી લેજો, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં।